ન્યૂઝના પ્રયોજક છે ફાયદા બજાર સેલ. લેડીઝ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર, વસિયર અતુલ રોડ, સિને પાર્ક, ડિમાન્ડની સામે, વલસાડ. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ધાડના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામેથી આંગણિયા ગાડી સુરત તરફ જતી હતી ત્યારે બે સમો પર હુમલો કરી અપહરણ કરી ધાડ પાડવામાં આવી હતી. તારીખ 14/9/2025 આશરે 3:35 કલાકે દરમિયાન મોજે નારણપુર ગામ ઉચ્છલ સ્ટેટ હાઈવે નંબર 80 ઉપર નારણપુર બ્રિજથી નારણપુર ગામ તરફ જતા 200 મીટર દૂર તાલુકા ઉચ્છલ જિલ્લા તાપી ખાતે આંગણિયા કંપનીની 44 વર્ષીય ફરિયાદી અનિલભાઈ કાંતિભાઈ પટેલ જે ડ્રાઇવિંગ કરે અને ગોકુલધામ સોસાયટી, ડિંડોલી, સુરત શહેર, મૂળ ગામ ઠાકરાસણા ગામ, નવાપરા વિસ્તાર, સિદ્ધપુર પાટણના કબજાની સ્કોર્પિયો 4 વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ5RK5931 ને કેટલાક ઈસમો લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફરલો સ્કોડ SOGના પોલીસ અધિકારીઓની ટીમ તથા ઉચ્છલ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી હતી. અલગ અલગ પોઈન્ટો પર નાકાબંધી ગોઠવી તથા ગુનો બનેલ હાઈવે પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પિયો ગાડી નંબર GJ5RK5931માં કેટલાક ઈસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ તે સ્કોર્પિયો કારની આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી નંબર GJ18BJ9408 તથા પાછળ એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ8AJ4832 પણ પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમોને ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા પ્રથમ ફરિયાદી અનિલભાઈ કાંતિભાઈ પટેલ નાઓ તેમની સ્કોર્પિયોની સાથે રોડ ઉપર મળી આવતા તેમની હકીકત પૂછતા આશરે 8 જેટલા ઈસમો ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવી બંદૂક બતાવી પોતાની પાસેના રોકડા 50,000 લૂંટી પોતાને અહીં છોડી દઈ ન્યાસી ગયેલ હોવાની હકીકત જણાવી હતી. તેમને તેમની ફરિયાદી આપવા તાત્કાલિક ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમો ગુનામાં સંડોવાયેલ ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કારની સતત તપાસમાં રહી હતી. પ્રથમ ફોર્ચ્યુનર ગાડી નંબર GJ18BJ9408 ને ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓ સાથે પકડી પાડેલ હતી અને 4 આરોપીઓને ઢાળમાં ગયેલ રોકડા રૂપિયા 50,000 સાથે પકડી પાડી છે. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ધાડના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામેથી આંગણિયા ગાડી સુરત ગઈકાલ તારીખ 14/9/2025 રોજ ઉચ્છલ નિર્જર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે. તેમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગડિયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં 50,000 રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો. અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ 8 આરોપી હતા. અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત LCB, SOG અને પેરોલ ફરલો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે. આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે. અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને ધાડનો ગુનો આચર્યો હતો એ વેપન 50,000 રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણ વિથ ધાડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા છે.
એ હજી તપાસનો વિષય છે. આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ, અને એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છીએ, અને રિમાન્ડમાં આ ગુનાઓ અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી, અને એ વિવિધ મુદ્દાઓની અમે નામદાર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ માંગવાના છે. પકડાયેલા આરોપીઓ છે તે સ્થાનિક છે કે પછી બહારના છે? ના, તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ 8 આરોપી છે. એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે, અને આ ઉપરાંત જીતુસિંહ, ભરત ચમનાભાઈ પટેલ, સુરેશ રાજપૂત, વસરમ ચૌધરી, મોતીસિંહ વાઘેલા, નાગજી રબારી, માલા રબારી, આ સૌ બનાસકાંઠાના વતની છે. જી નહીં, તાપી પોલીસને નથી મળતો, એ જે તે પેઢીને જ મળતો હોય છે.